હવે વાત નવસારીની. નવસારીમાં આકાશી કહેર જોવા મળી રહ્યો છે. ગણદેવી તાલુકામાં પૂરનો પ્રકોપ. અનેક ગામોમાં અંબિકા કાવેરી નદીના પાણી ઘૂસ્યા છે. બિલીમોરા પોલીસના 2 જવાનોની દમદાર કામગીરી જોવા મળી. પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. કલમઠા ગામે ખેતરમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું. ઘરમાં છેલ્લા 4 દિવસથી પાણીમાં 3 લોકો ફસાયેલા હતા. ઘરના માળ પર બેઠા બેઠા રાતો વિતાવી. અંબિકા અને કાવેરી નદીના પાણી ગણદેવી તાલુકાના 30 થી વધુ ગામોમાં ભરાઈ ચૂક્યા હતા અને પાણી ઓસરવાની શરૂઆત થઈ છે. પરંતુ જે વિનાશ છે એ વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હજુ પણ રેસ્ક્યુ ઓપરેશનો ચાલુ છે. બિલીમોરા પોલીસના જે જવાનો છે જીવના જોખમે અહીં સુધી પહોંચ્યા છે. હજુ પણ આ વિસ્તારોમાં પાણી છે અને આ જે ઘર હતું એ ઘરમાં 70 થી વધુ ઉંમરના 2 વૃદ્ધ મહિલાઓ અને 1 પુરુષ આ ઘરમાં ફસાયા હતા અને ઘરની અંદર ઝેરી સાપો હોવાથી બહાર નીકળી ન શક્યા હતા અને પાણી ફરી વળ્યા હતા. આ પોલીસના જવાનો જે છે મહા મહેનતે બહાર નીકળી રહ્યા છે. અહીંયા શેના માટે બિલીમોરા પોલીસનો ફોન આવેલો હતો કે અહીંયા માણસો ફસેલા છે, એમને આજુબાજુ સાપો છે એ જાણ કરી અમારા સાહેબે. તો અમને એટલું કીધું કે તમે ત્યાં ફટાફટ પહોંચો. તો પછી અમે સાપ રેસ્ક્યુ બોલાવ્યો અને પછી અહીંયા આવી. કેટલા લોકો હતા? એમને બહાર કાઢવામાં કેટલી મુશ્કેલી પડી? એમને 4 લોકો હતા. 2 વૃદ્ધ મહિલા હતી ને 2 પુરુષ હતા. 4 લોકોને માળ પર ઉપર ફસી ગયા હતા ને નીચે સાપ હતા એટલે એમને આવી શકે એવું નહીં હતું. એટલે સાપ રેસ્ક્યુ વાળાને બોલાવ્યા અને પછી એમને બહાર કાઢ્યા છે. ચોક્કસથી આ જે વિસ્તાર છે એ વિસ્તારમાંથી અંદર જવું ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ જીવના જોખમે જે પોલીસના જવાનો જે છે એ પોલીસના જવાનોએ અત્યારે 4 જે વૃદ્ધ લોકો હતા એમને સહી સલામત રીતે બહાર કાઢી નાખવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે. અને હવે આ જે ઘર છે ઘરની અંદર જે NGO જે છે લાઈફ સેવિંગ ગ્રુપના એમના દ્વારા જે ઝેરી સાપો અંદર ઘરમાં હજુ પણ છે તેમને શોધવાની અને સાપને બહાર કાઢવાની જે કામગીરી છે એ હાલ ચાલી રહી છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. પૂરના પાણીમાં જે લોકો ફસાયા હતા ગણદેવી તાલુકાના કલમઠા ગામે તેમને બિલીમોરા પોલીસના જવાનો તેમજ ફોરેસ્ટ વિભાગના જે અધિકારીઓ હતા એમના દ્વારા હાલ બહાર કાઢવામાં આવ્યા છે. એમની સાથે વાત કરીશું કેટલા દિવસથી ફસાયા હતા અને શું પરિસ્થિતિ હતી. માજી, શું નામ તમારું? નામ શું તમારું? કેટલા દિવસથી માજી અંદર હતા? કેટલા દિવસથી અંદર ફસાયેલા? 3 દાડાથી પાણી ભરાયેલું. 3 દાડાથી ભૂખા. 3 દાડા ચાય નહીં કે પાણી નહીં કે કઈ નહીં ને બધા હાપ આખું ઘેર ભરાઈ ગયેલું. એ કાં ઉતરી નીકળ્યા ગયા છો. માલ પણ સડાયો પણ કાં પાણી વગર બનાવીએ કે પછી બે થાય હુઈ રહી થાય. કાં મારી દીકરા 3 જણા શું કરીએ? આ મારી જેઠાણી મોટી એ સાબી રહી એ શું કરીએ દીકરા? કઈ નહીં ઇલાજ નહીં મળે અમારો તો શું કરીએ દીકરા? કેટલા પાણી ભરાઈ ગયેલા ઘરમાં? પાણી કેળમાં ઠેલા નામાં તો બહુ ઠેલા. એવાનું નીચું છે અમારામાં કેળમાં ઠેલા. આ સરકારી આલુ બાંધું પૂર્યું એ આપ્યું તો ખરું પણ બાંધ્યું પણ આટલું પુરણ કીધું 4-5 ફૂટ પુરણ કીધું તેઓ તો પહેરી ગયું. શું કરે દીકરા? કાંદાએ કે જેવું કઈ દશાની મેં શું કરીએ દીકરા? જે લોકો વિસ્તારના છે એને હાલ આ લોકો જે રેસ્ક્યુ કરી દેવામાં આવ્યો છે અને સ્થાનિકો જે હતા એમના દ્વારા હાલ એમના માટે જે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પાણી સહિતની જે સુવિધાઓ છે એ આપવામાં આવી છે. અને હવે આ લોકોને જે મેડિકલની જે જરૂર હોય તે પણ પૂરી કરવામાં આવશે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે જે રીતના અંબિકા અને કાવેરી નદીએ પોતાની ભયજનક સપાટીઓ વટાવી દીધી તેને જે પહેલાના સમયના જે લોકો પોતે જણાવી રહ્યા છે કે 1968માં જે રેલ આવી હતી એના કરતાં પણ વધુ પાણી અત્યારે 2026ની આ રેલમાં આવ્યા છે. એટલે કે પાણી કેટલા ભયાવહ વધી રહ્યા હતા અને એમની જે પ્રવાહ હતો એ ખૂબ જ ભયાવહ હતો. અને હવે 3 દિવસ બાદ અમને હેમખેમ બિલીમોરા પોલીસના જવાનો દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યો છે. ત્યારે આ લોકો ફસાયેલા જે લોકો છે બિલીમોરા પોલીસના જવાનોનો હાલ આભાર માની રહ્યા છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો તમે જોઈ શકો છો 3 દિવસથી આ જે પરિવારજનો છે ખાધા પીધા વિના ઘરમાં જ વિતાવતા રહ્યા અને તેઓ સહાયની રાહ જોતા રહ્યા. આ માજી છે, તમે જોઈ શકો છો કે હવે તેઓ જ્યારે સુરક્ષિત સ્થળે આવ્યા છે ત્યારે કેટલો હાશકારો અનુભવી રહ્યા છે. કલમઠા ગામે ખેતરમાંથી આ તમામ લોકોને રેસ્ક્યુ કરાયા હતા. ઘરના માળિયા પર બેઠા બેઠા રાતો વિતાવી. પાણી એટલું આવી ગયું હતું કે ત્યાં ઝેરીલા સાપ પણ હતા. 3 દિવસ તેઓ ખાધા પીધા વિના જ ત્યાં વિતાવ્યા હતા. આખરે અહીંયા
જવાનો છે, બચાવ ટીમો છે એ ત્યાં પહોંચી અને તેમને બહાર સુરક્ષિત સ્થળે લઈ આવી.